જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તમારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને છે ને આજે આપણે નાસ્તામાં બનાવવાના છે દૂધીના થેપલા. તો આજે દૂધીના થેપલા છે ને આપણે કંઈક અલગ રીતે નવી રીતે બનાવશું. જો છોકરાઓને દૂધી ન ભાવતી હોય, કોથમરી ન ભાવતી એટલે થેપલામાંથી બધું કાઢવાતા હોય અથવા તો એ વસ્તુ નાખેલી હોય તો કોઈ ખાતા નથી. તો આપણે કોઈને ખબર પણ ન પડે કે થેપલામાં શું શું નાખ્યું છે. તો એવી રીતે આપણે થેપલા બનાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. દૂધીના થેપલા ભાવતા હોય તો પ્લીઝ ખાવા આવી જજો. જય માતાજી, જય મહાદેવ. ચાલો મળીએ થોડી વાર. તમે જો છો મેં એક ગેસે મેગી બનાવવા મૂકી દીધી છે. છોકરા હાટુ મેગી બને છે. અને આ છે ને દૂધી મેં લીધી છે અડધી મેં બપોરે શાકમાં નાખી દીધી હતી. તો અડધી દૂધી વધેલી છે. તો અડધી દૂધી મેં લઈ લીધી છે. તો આપણે આ દૂધીનું મસાલા તો ચાકુથી ચાલુ કરી લેશું. અને છે ને આપણે આ દૂધીને મિક્સરમાં ક્રશ કરીને નાખવાની છે. એટલે આપણે દૂધી ખમણવાની જરૂર નહીં પડે. અને આમાં આપણે દહીં, પાણી, ઈનો કઈ વસ્તુ નહીં નાખીએ તો પણ મસ્ત આપણા પોછા રૂ જેવા થેપલા બનશે. ચાલો દૂધીમાં મેં દૂધી હાવ કૂણી જ લીધેલી છે, તમે જોઈ શકો. અને બી કઈ છે નહીં, નકર બી હોય તો બી વાળો ભાગ કાઢી નાખવાનો છે. જ આપણે મસ્ત કટિંગ કરી લીધું છે. તો આપણે મિક્સર લઈ લઈએ અને મિક્સર જારમાં અને પીસી લઈએ. અને આપણે પેસ્ટ બનાવી લઈએ. લસણ થોડુંક આપણે મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે તો લસણ એ પાછું લઈ લીધું છે. અને લસણ ખોલું છું તો 3 થી 4 કળી આપણે લસણ નાખશું. લીધું છે એમાં આપણે પહેલા દૂધીના કટકા નાખી દઈએ. અને 5 કળી મેં લસણ નાખી દીધું છે. અને સ્લેજ જેવું હોય આપણે લાલ મરચું નાખશું. કારણ કે તમે બહુ તીખું ખાતા હોય તો લીલું મરચું નાખવાનું. અને એમાં મેં ધાણા જીરું નાખી દીધું છે. અને અડધી ચમચી જેવું મીઠું નાખી દીધું છે. અને આ મસ્ત આપણા ધાણા સુધારીને રાખ્યા હતા ધાણા નાખી દઈશું. હવે આપણે આની મસ્ત પેસ્ટ તૈયાર કરી દઈશું. જોઈ શકો છો મસ્ત આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. મસ્ત જો દૂધીની પેસ્ટ તૈયાર કરી લીધી છે સરસથી. આપણે ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ મેં લીધો છે. એમાં આપણે થોડુંક સાળી લઈશું. ચાલો આપણે નાખી દીધા છે વ્હાઈટ તલ. 2 ચમચી જેવા નાખ્યા છે વ્હાઈટ તલ. તમને ન ભાવે તો સ્કીપ કરી શકો છો અથવા તો મિક્સરમાં ક્રશ કરી શકો છો દૂધી સાથે. અને તે જેવું લાલ મરચું નાખી દઈશું. અને ધાણા જીરું પાવડર અને હળદર. અને આપણે ગ્રેવીમાં મીઠું નાખ્યું હતું કારણ કે દૂધી કાળી ન પડે એટલા માટે. તો આમાં આપણે માપનું નાખશું. અડધી પોણી ચમચી મેં મીઠું નાખી દીધું છે. ચાલો 1 પાવડા જેવું તેલ નાખી દઈશું. પેસ્ટ એની અંદર ઉમેરશું. કારણ કે દૂધીમાં પાણી હોય જ તે, એટલે આપણે આમાં બધું પાણી નાખવાની જરૂર નહીં પડે. પછી જોઈએ છે. અંદર આપણે દૂધની પેસ્ટ નખાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મસ્ત આપણે હવે લોટ પેલા આનો બાંધી લઈએ. આપણે રોટલીનો નહીં, ભાખરીનો એવો મસ્ત લોટ બાંધવાનો છે. પરોઠાનો બાંધીએ ને એવો. આપણો મસ્ત લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપી દઈશું ને પછી થેપલા વણવાનું કામકાજ ચાલુ કરશું. જો મસ્ત આપણો લોટ બાંધ્યો છે. બહુ કડક નહીં, બોઢી હોય ને એવો સરસ લોટ આપણો બંધાઈ ગયો છે. તો ચાલો
ચાલો, ગેસ આપણે ચાલુ કરી દીધો છે અને ધીમા ગેસ આપણે લોઢી ગરમ થવા મૂકી દીધી છે. અને હવે આપણે લોટ થેપલું વણી લઈશું. જો લોટ કેવો સરસ બંધાણો છે, નજીકથી બતાવો. અને જો મસ્ત મેં ગોળનું કર્યું હતું. અને હવે આપણે છે ને ધીમે ધીમે લોટવાળો કરીને મસ્ત એકદમ પતલું વણી નાખશું. હાથે ફરે છે એની પછી તમને અંદાજો લાગતો હશે કે લોટ કેવો બંધાણો છે. તો ચાલો, જો આપણું મસ્ત થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે એને લોટમાં નાખી દઈશું. લોટી ગરમ બહુ થઈ નથી, થોડી ગરમ થવા દઈએ. દૂધીના થેપલા તો બધા મોસ્ટલી બનાવતા જ હોય છે, પણ એમાં શું છે, દૂધી જે છે ને એ લોકો અંદર ખમણીને નાખતા હોય છે. તો મેં મિક્સરમાં ક્રશ કરીને નાખી છે. તો થોડુંક ડિફરન્ટ રહ્યો છે, બીજા કોઈ મસાલા નથી, સાદા જ મસાલા છે. તો ચાલો, આજે નાસ્તામાં મારે જો ચા અને થેપલા ખાવાના છે. તો બાજુમાં ગેસે જો ચા બને છે અને લોઢી ગરમ થઈ ગઈ હતી તો થેપલું આપણે મૂકી દીધું છે. ને ધીમા ગેસ ઉપર થેપલાને બંને બાજુ વ્યવસ્થિત શેકી નાખશું. તમે બટરનો ઉપયોગ કરતા હોય તો બટર ઉપયોગ કરી શકો છો, અને ઘી ખાતા હોય તો ઘી, અને તેલ ખાતા હોય તો તેલ. હું તો ઘીમાં બનાવવાની છું, કારણ કે ઘીમાં બનાવવાથી છે ને સ્વાદમાં બહુ ડિફરન્ટ પડે છે, સ્વાદ બહુ સરસ આવે છે. તો ચાલો, આપણે એક બાજુ થેપલું મસ્ત ફેરવી લઈશું. ચાલો, હવે આપણે જો થેપલા એક સાઈડ ફેરવી લીધું હતું, પછી ઉપરની સાઈડ આપણે ઘી લગાવી દીધું છે. અને હવે તાવીથાના મદદથી આપણે એને ફેરવી લઈશું. અને ગેસ છે ને ધીમો રાખ્યો છે, કારણ કે ધીમા ગેસે મસ્ત શેકા છે. મારા મોઢા ઉપર ગરમી તમે જોતા હશો. ચા મસ્ત આપણી ઉકળી ગઈ છે સરસથી. ચાલો, ચાનો ગેસ બંધ કરી દઈએ હવે. અને તમે થેપલી જોઈ શકો છો, મસ્ત આપણું ધીમા ગેસે સરસ શેકાય છે. ચાલો, આવી જ રીતે આપણે બધા થેપલા બનાવી લઈશું. બધા થેપલા બની જાય, નાસ્તો કરવા બેસીએ ત્યારે મળીશું પાછા. ચા લઈ લીધી છે, થેપલા લઈ લીધા છે. તમે દહીંની તીખારી સાથે પણ ખાઈ શકો છો. નજીકથી બતાવો તો આ બન્યા છે. તો મસ્ત આપણે એકદમ કોસારું જેવા બન્યા છે. જો બધું ગરમ છે, હાથમાં લેવાતા નથી, છતાંય તમને ખોલીને બતાવું છું. જો મસ્ત એમાં કોસારું જેવા થેપલા બન્યા છે. ટેસ્ટ કેમ કરવો, બહુ ગરમ છે. થેપલા મસ્ત બન્યા છે, સ્વાદ એ સરસ આવ્યો છે. તમે ક્યારે આવી રીતે થેપલા બનાવ્યા છે, નથી બનાવ્યા, તમે કહેજો. મારા વાળા ન બનાવ્યા એવી રીતે ક્યારે થેપલા બનાવીને ખાજો. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય.